વેલકમ મિત્રો. આજનો જે આપણો પોડકાસ્ટ છે તેમાં તમને ઘણી બધી નવી વસ્તુ જાણવા મળશે, કારણ કે આજના આપણા ગેસ્ટ છે ચંદ્રેશસિંહ જોગસણ, જે ઘણું બધું જાણે છે, જે ખુદ એસ્ટ્રોલોજી જાણે છે, અંકશાસ્ત્ર જાણે છે, વાસ્તુશાસ્ત્ર જાણે છે. અને આજે જે આપણે વાત કરવાના છીએ ધર્મ વિશે, તો તમને એવી વાતો જાણવા મળશે કે તમે આજ સુધી ધર્મ વિશે સાંભળી નહીં હોય. તો આપણે સૌથી પહેલા તેમનો ધન્યવાદ કરીએ કે અહીંયા આવ્યા. તો વેલકમ સર, તમે અહીંયા આવ્યા. થેન્ક યુ સર. તો સૌથી પહેલા તો હું એ કહીશ કે આ બધાની પહેલા હું એક શિક્ષક છું, એટલે એ મારું કર્તવ્ય છે કે મારે એક શિક્ષક તરીકે આ સમાજને કંઈક આપીને જવાનું છે. તો જે આજે આપણે વાત કરવાના છે ધર્મ વિશે, તો સૌથી પહેલા તો તમે એ જણાવો કે ધર્મ શું છે. મેં જે પ્રકારે ધર્મને સમજ્યો છે, તો મને એવું લાગે છે કે ધર્મ એ સત્ય છે, અને ક્યારેય સત્ય કોઈને નુકસાન પહોંચાડતું નથી. બની શકે એ સત્ય કોઈને ફાયદો તો ન પહોંચાડે, પણ નુકસાન તો નહીં જ પહોંચાડે. તો એ ધર્મ છે. ધર્મ વિશે તમે આટલું જાણો છો કઈ રીતે? એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. કે હું એક ગરીબ પરિવારમાં જન્મ્યો. મારી પાસે એટલા કોઈ રમતગમતના સાધન સંસાધન હું મેળવી શક્યો નહીં, એટલે મેં પોતાની જાતને પુસ્તકો તરફ વાળી. એ પુસ્તકો તરફ વાળ્યા બાદ મને ઘણું બધું શીખવા મળ્યું. મેં જ્યાંથી મારા જીવનની શરૂઆત કરી ધર્મ વિશે, તો એક MG બ્રહ્મટ ક્લાસ છે, ત્યાં હું ગયો. અને ત્યાં ગયા પછી મને ખ્યાલ આવ્યો કે રામ ભગવાન, હનુમાનજી, રામાયણ, મહાભારતનું મારા જીવન પર શું પ્રભાવ પડી શકે. એટલે ધોરણ 8થી મેં કવિતાઓ લખવાનું શરૂ કર્યું. હું એક કવિ પણ છું. અને 2004 કે 5 એક્ઝેક્ટલી યાદ નથી, પણ ત્યારે હું અમદાવાદ લેવલે ફર્સ્ટ પણ આવેલો કવિતા. હા. તો તમારી કોઈ એવી રચના અત્યારે સંભળાવી શકો? હા, એવી રચના આપણે સંભળાવી શકીએ. તો હું બંને ભાષામાં કવિતાઓ લખું છું, હિન્દીમાં અને ગુજરાતીમાં પણ. તો જે મારી કવિતામાં મારે તમને કહેવું છે કે મેં એક સમય માટે કવિતા લખી હતી, જે મારી પ્રથમ રચના છે, જે મારા શાળાની એક પુસ્તક જે દર મહિને પ્રકાશિત થતું તેમાં પણ આવેલી. કે સમય મને રહ્યો સમજાવતો, પણ ત્યારે હું તેને સમજી ન શક્યો. તેણે ભણાવ્યા ખૂબ પાઠ, પણ ત્યારે હું તેને ભણી ન શક્યો. બાળપણમાં રહ્યો રમતો હું, પણ રમતમાં કશું શીખી ના શક્યો. આમ કરતા આવી ગઈ જવાની, પણ હું તેને આવકારી ન શક્યો. ખાવું, પીવું અને સૂવું, આના સિવાય જવાનીમાં કશું કરી ન શક્યો. આમ વીતી ગઈ જવાની, જવાનીને હું આવજો કહી ન શક્યો. આમ કરતા આરે આવ્યું ઘડપણ, પણ હું ઘડપણને માણી ન શક્યો. શ્રીમદ ભગવત હું શોધું છું, શ્રીમદ ભગવત હું શોધું છું. રામાયણ અને કુરાન હું વાંચી ના શક્યો. આમ કરતા વીતી ગયું ઘડપણ, પણ હું તેને આવજો પણ કહી ના શક્યો. વાહ, ઘણું બધું જાણવા જેવું છે. એવું કહી શકાય. તો જે તમે ધર્મની વાત કરી, તો આપણા ધર્મમાં, માનો કે હિન્દુ ધર્મમાં વેદ આવે છે, પુરાણ આવે છે, ઉપનિષદો આવે છે, ભાગવત ગીતા આવે છે. તો આ બધું શું છે? આનું કેટલું મહત્વ જીવનમાં રહેલું છે? પહેલા તો હું તમારા પ્રશ્નને બદલીશ. હિન્દુ એ કોઈ ધર્મ નથી. જેટલા લોકો હિન્દુસ્તાનમાં રહે એ બધા હિન્દુ છે. ધર્મ સનાતન છે. સનાતન એટલે જેનો કોઈ પર્યાય છે જ નહીં. સનાતન, ઇસ્લામ, ક્રાઇસ્ટ, આ ત્રણેય એકબીજાના પર્યાયવાચી શબ્દો છે. ઇસ્લામનો અર્થ છે કે ઈશ્વરના આજ્ઞાંકિત રહેવું, એની શરણમાં જવું. ક્રાઇસ્ટ એટલે જે સૌથી પવિત્ર, જે ઈશ્વરની શરણમાં આપણે જવું છે. અને સનાતન કે જેનું કોઈ ઓપ્શન જ નથી, જે અનાદિકાળથી ચાલતો આવ્યો છે, એ જ ધર્મ છે. તો મને એવું લાગે છે, અહીંયા હું જે પણ રજૂ કરીશ એ મારા વિચારો છે. બની શકે એનાથી કોઈ સંલગ્નિત હોય પણ ખરા, કોઈ ના પણ સ્વીકારે. પણ આજે તમે જે મને અહીંયા એક મોકો આપ્યો છે, તો હું સત્યને પ્રદર્શિત કરવાનો એક પ્રયાસ કરીશ. શાસ્ત્રોએ મારા જીવનમાં જે આપ્યું છે એ કોઈ નથી આપી શક્યું. મારી પાછળ કદાચ તમને પુસ્તકો દેખાતા હશે, જે અતિ મહત્વના 4 પુસ્તકો મેં અહીંયા મૂક્યા છે, જે મારા જીવન સાથે સંલગ્નિત છે. જેમાં છે રામાયણ, રામચરિતમાનસ, જે તુલસી બાબાએ લખેલી છે. બીજી છે ભગવદ્ ગીતા. ત્રીજી છે કુરાન. માફ કરજો, હું બાઇબલ લાવી શક્યો નથી, કારણ કે સવારે ઉતાવળમાં મારે આવવાનું થયું. અને એક બીજી બુક છે જેની ચર્ચા આપણે ફરી ક્યારે પોડકાસ્ટમાં કરીશું. તો આ પુસ્તકોએ મને સૌથી પહેલા તો સાચું વિચાર તો કર્યો. વિચાર્યો તો તમે હું દરેક જણ છીએ, પણ શું વિચારવું ને
એ તમને શાસ્ત્ર કહેશે. બસ શાસ્ત્ર વિશે થોડીક મિત્રતા છે, એની આપણે આજે ચર્ચા કરીશું. માણસને જીવનમાં કયા શાસ્ત્રો વાંચવા જોઈએ? મતલબ કે કોઈ એવી 2-3 બુક્સ કે વાંચવી જ જોઈએ એને જીવનમાં? જો તમે સનાતનને ફોલો કરી રહ્યા છો તો ભગવદ્ ગીતા વાંચ્યા સિવાય તમારી પાસે કોઈ ઉદ્ધાર નથી. જો તમે ઇસ્લામ ફોલો કરી રહ્યા છો તો તમારે કુરાન વાંચીને સમજવી પડશે ભગવદ્ ગીતાની જેમ. બાઇબલને તમારે અક્ષરસહ વાંચવાની છે અને તેના પર ચિંતન કરવાનું છે. જો તમે શીખ છો તો તમે ગુરુ ગ્રંથ સાહેબ પર પ્રકાશ પાડો. જો તમે પારસી છો તો તમે અવેસ્તા વાંચો. જે પણ ધર્મના પુસ્તકો છે એ મિત્ર તમને માર્ગ બતાવશે કે તમારે કઈ રીતે જીવવું. ઓપ્શન તમારી પાસે છે જ, કઈ રીતે જીવવું કે ના જીવવું. તમે જેમ વાત કરી સનાતનની, તો સનાતન ધર્મ છે એમ જ આપણે માની લઈએ? ના, એવું ના કહી શકાય કે સનાતન એ ધર્મ છે, પણ જો એને ફોલો કરો તો એ ધર્મ બની શકે. સાહેબ, તમને ખબર છે કે ધર્મનો અર્થ શું થાય? ના, સમજાવો ને, તમે જ સમજાવો. સાહેબ, ધર્મનો મતલબ છે LAW, લો, કાયદો. જે ઈશ્વરે થોડો ઘણો તમારી માટે બનાવ્યો, તમે એની અંદર થોડું ઘણું મોડિફિકેશન લાવો. જેમ કે હેલ્મેટ પહેરવાનો કાયદો છે, પોલીસ પકડશે, દંડ આપવો પડશે, પણ મારે મારા ઘરથી શેરીમાં જઈને દૂધ લઈને આવું છે તો મને કોઈ નહીં પકડે. પણ ત્યાં હેલ્મેટ ન પહેરવાથી એટલું મોટું નુકસાન નથી, પણ હેલ્મેટ હાઈવે પર પહેરવું પડશે. તો મોડિફિકેશન એવું કરો કે જે બીજાને નુકસાન ન પહોંચાડે. ઘણા લોકો ધર્મની વાત કરતા હોય છે, મેં એમની પાસેથી સાંભળ્યું પણ છે કે ધર્મનું પ્રૂફ માંગતા હોય છે. તો સાહેબ, આપણે ધર્મનું સૌથી મોટું પ્રૂફ એ રોજ સવારે સૂર્યોદય થાય એ જ એનું પ્રૂફ છે. કે સૂર્ય ઉદય થાય છે એવું બધા કહે છે, પણ હકીકત શું છે? સૂર્ય તેની ધરા પર ભ્રમણ કરી રહ્યો છે, બ્રહ્માંડમાં પરિક્રમણ કરી રહ્યો છે, પૃથ્વી એની આસપાસ પરિક્રમણ કરી રહી છે, પૃથ્વી એની આસપાસ, ધરાની આસપાસ જે પરિભ્રમણ કરી રહી છે, રોટેશન, એના કારણે આપણને એવું લાગે છે કે સૂર્યોદય થયો અને સૂર્યાસ્ત થયો. તો સૌથી મોટું સાહેબ, ઈશ્વરે એવી એક રચના આપી કે જે પૃથ્વીને લગભગ મોટા ભાગની ઉર્જા આપી રહ્યો છે. ઈશ્વરે સૂર્યની રચના જ ના કરી હોત તો ધર્મ ક્યાંથી સ્થાપિત થાય? તો ધર્મનું ઉદાહરણ છે કે તમને ઉર્જા મળતી રહે છે, એનો સદુપયોગ કરતા રહો. ધર્મ છે જે હિન્દુ ધર્મ ગણીએ આપણે, હા, તો ક્યાંક ને ક્યાંક બધી વસ્તુ સાથે જોડાયેલું હોય. જેમ તમે સૂર્યની વાત કરી, જલની વાત કરી, વાયુની વાત કરીએ, જે આપણે પંચધાતુ કહીએ છીએ, તો એ કઈ રીતે હોય છે? તો હવે આ બહુ એક સરસ પ્રશ્ન છે, અને હું જ્યારે પણ ભણાવું છું સ્ટુડન્ટોને, હું ભૌતિક શાસ્ત્રનો શિક્ષક છું. 2009થી મેં ભણાવવાની શરૂઆત કરી. ભૌતિક શાસ્ત્ર જ મેં કેમ ચૂઝ કર્યું એ પણ એક પ્રશ્ન હોઈ શકે અહીંયા. હા, તો ભૌતિક શાસ્ત્રમાં એવું છે કે તમે જ્યારે ધોરણ 11નું પુસ્તક ઉપાડશો, ભૌતિક શાસ્ત્રનું જૂનું પુસ્તક ગુજરાત બોર્ડનું, હવે તો NCERT આવી ગયું, એમાં લખેલું છે કે ભૌતિક શાસ્ત્ર એ કુદરતને સમજવાનું વિજ્ઞાન છે અને કુદરત એ ઈશ્વર છે. તો સાહેબ, હું શાસ્ત્રોની તમને વાત કરું તો આપણે હાલ, તમે ખુરશી પર બેઠા છો, હું ખુરશી પર બેઠો છું. જો ખુરશીની રચના ના થઈ હોત તો આપણે બે નીચે બેઠા હોય. તેની પાછળ વિજ્ઞાન છે કે આપણે કમ્ફર્ટ બેસી શકીએ, પાછળ આપણે તકીઓ મૂક્યો, આપણને કમ્ફર્ટનેસ લાગે. તો દરેકની પાછળ મારું એવું માનવું છે કે વિજ્ઞાન જો જોડાયેલું ના હોય ને તો એ કદાચ અર્ધ સત્ય કે અસત્ય હોઈ શકે. પણ મારા ધર્મ સાથે, હું જે ધર્મમાં જન્મ્યો છું, મારા હાથમાં તો હતું નહીં જન્મ. હું કદાચ મુસલમાન પણ પેદા થાત તો હું કુરાન સમજત, ત્યાં પણ મને આન્સર મળત. હું કદાચ ક્રિશ્ચન થાત, પણ સનાતનમાં જન્મ્યો છું એટલે સનાતનનું તમને વૈજ્ઞાનિક કારણ આપવા પ્રયાસ કરું કે આપણે દરેક એવું માનીએ છીએ કે આપણા અત્યારે મેઇન મહત્વના, એમ તો 24 અવતાર છે વિષ્ણુ ભગવાનના, પણ એમાંથી મેઇન 9 અવતાર છે. પહેલા હું તમને સાયન્સ વિશે કહું તો કોઈ પણ બાયોલોજીના શિક્ષક હોય કે જે થોડું ઘણું જીવ વિજ્ઞાન જાણતા હોય, થોડું ઘણું વિજ્ઞાન પ્રત્યે ભાવ દર્શાવતા હોય, તેમને ખ્યાલ હશે કે સૌથી પહેલા જીવની ઉત્પત્તિ પાણીમાંથી થઈ. તો સાહેબ, મારો સૌથી પહેલો અવતાર મત્સ્ય અવતાર છે. પછી વિજ્ઞાન એવું કહે છે કે એવો જીવ જન્મ્યો જે પાણી અને જમીન દરેક પર રહી શકતો હતો. તો સાહેબ, કુર્મ અવતાર છે, કાચબો. જ્યારે પૃથ્વીની શરૂઆત થઈને જે અવતારો આયા એનો હું વિજ્ઞાન સાથે જોડવા પ્રયત્ન કરી રહ્યો છું. સાહેબ, ત્રીજો અવતાર જે થયો એ પાણી, પૃથ્વી અને કીચડ ત્રણેયમાં રહી શકતો હતો, જે વરાહ અવતાર. ચોથો અવતાર જે થયો સાહેબ, એ અવતાર નરસિંહ અવતાર, જે અર્ધ મનુષ્ય અને અર્ધું પ્રાણી, એટલે કે સિંહ અને મનુષ્યનું કોમ્બિનેશન.
પાંચમો જે અવતાર થયો સાહેબ, એ થયો વામન અવતાર. આમાં ક્યાંક આગળ પાછળ હોઈ શકે, એનાથી બહુ લેવા દેવા નથી. વામન અવતાર. હા. એના પછી આવ્યા પરશુરામ, અતિ ક્રોધી, અતિ મહાન શિવ ભક્ત, હાલ ચિરંજીવી, હા. હાલ જીવિત છે. એના પછી આવ્યા પરશુ હટાઈ દીધું રામ, જે હું કહી શકું કે હું એમને સમર્પિત થવાનો પ્રયત્ન કરી રહ્યો છું. કદાચ એક જીવન ઓછું પડે એમને ફોલો કરતા. એના પછી આવ્યા કૃષ્ણ, એના પછી આવ્યા બુદ્ધ, અને હવે આવશે કલ્કી. તો આ 9 અવતારોની હું તમને વાત કરું તો મત્સ્ય, એના પછી કુર્મ, એના પછી વરાહ, એના પછી વામન. વામન અવતાર સાહેબ, માણસ એટલો બધો ડેવલપ નતો થયો, એનું હાઈટ, બોડી જે વિજ્ઞાન કહે છે. એના પછી માણસ બન્યો, પછી જે નરસિંહ પછી વામન આવ્યા. તો ત્યારે માણસ બનવાની શરૂઆત થઈ, મતલબ એનું હાઈટ, બોડી એટલું, જેસ્ચર, સ્ટ્રક્ચર એટલું સારું નહોતું. પછી એ સંપૂર્ણ માણસ બન્યો, પણ એની અંદર ક્રોધ, તામસીપણું, ગુસ્સો, એને વારવા માટે રામે અવતાર લીધો. રામ પૂર્ણ પુરુષોત્તમ નથી, મર્યાદા પુરુષોત્તમ છે. પણ ઈશ્વર એ જે પૃથ્વીને આપવું હતું કે ભાઈ તમે કઈ રીતે જીવશો, એ સમજાવવા માટે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પરમેશ્વર શ્રી કૃષ્ણ અવતરિત થયા, જે એકમાત્ર અવતાર લઈને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને છાતી ઠોકીને કહ્યું, હું જ ઈશ્વર છું, મારી જ શરણમાં આય. એને મનુષ્ય સમજ્યો અને 9મો અવતાર લીધો બુદ્ધ તરીકે, અને બુદ્ધે એવું કહ્યું કે ઈશ્વર મારામાં વિદ્યમાન છે. તો ઈશ્વર તો સાહેબ કોઈક ને કોઈક રીતે રૂપો સામે ધર્મને પ્રસ્થાપિત કરવા માટે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે. તો સાહેબ ધર્મ તો ઈશ્વર આપતા જ રહે છે, પણ આપણે એને લેતા નથી. કારણ કે આપણે શું લઈએ, મને ગમ્યું એ લીધું, પછી એ મારા માટે સારું કે ખરાબ. એટલે આપણે પ્રાર્થનામાં કહ્યું મારે સ્વસ્થતા જોઈએ છે, પહેલા તો સ્વસ્થતા જોઈએ. મારે હિંમત જોઈએ છે ઈશ્વર, કે હું આ પરિસ્થિતિ, હું બોક્સને ઉપાડીને ત્યાં મૂકી શકું, તો મને ફિઝિકલી એટલી હિંમત આપ. મારે સદબુદ્ધિ જોઈએ છે, મારે બીજું કંઈ નહીં જોઈતું કે હું કઈ પરિસ્થિતિ બદલી શકીશ ને કઈ નહીં બદલી શકું. અને છેલ્લે મારે તો સરેન્ડર જ થવું, કારણ કે ધર્મ મને સરેન્ડર થવાનું કહે કે સદાયને માટે જેણે મારી રચના કરીને એની ઈચ્છા ચાલવી જોઈએ. જો હું જાતે ચાલવા લાગ્યો ને તો ક્યાંક આડા રસ્તે જતો રહીશ. તમે જેમ વાત કરી ભગવદ્ ગીતાની, કે જે હરેક વ્યક્તિને વાંચવું જોઈએ, તો એમાં કૃષ્ણ ભગવાન આપણને એવું કહે છે કે કર્મ કરવું જોઈએ. તો કર્મનો શું નિયમ છે, કર્મ કઈ રીતે કરવું જોઈએ? કદાચ સાહેબ હું કર્મ પર પોડકાસ્ટ કરવા જઉં તો કદાચ 10 થી વધુ પોડકાસ્ટ થાય, પણ આપણે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા હું તમને શોર્ટમાં સમજાવું. સાહેબ કર્મ એ છે કે જે કર્યા બાદ કોઈ પણ જાતનું કોઈને નુકસાન ન થાય એવી પહેલા તો અંતઃકરણથી ભાવના પેદા કરવી. તો વ્યક્તિ જાતે જ પોતાનું નુકસાન સમજી લે કે કરી દે, તો એમાં આપણે ભાગીદાર બનતા નથી. મારું કર્મ એ મારો સ્વાર્થ ન હોવો જોઈએ. હવે પ્રશ્ન એ થાય કે સ્વાર્થ વગર તો હું કયું કામ કરવાનું, શ્વાસ લેવું જોઈએ, મારે જીવવું જોઈએ. એ સાહેબ હું જો અકર્તા બનીને કર્મ કરું એ વધુ શ્રેષ્ઠ છે. કારણ કે આપણે કહ્યું ને, સદાયને માટે તારી ઈચ્છા ચાલે, મારી નહીં. તમે કંઈ બી કરો એ છે તો ઈશ્વરની જ ઈચ્છા. તમે કહેશો કે સાહેબ હું કોઈ કર્મ કરું અને એ મારી સાથે સારું નથી. ઈશ્વરની રચના હતી કે તમે સારું કર્મ કરો, તમે ચૂઝ કર્યું કે હું આડા માર્ગે જઉં. ઈશ્વર તમને વાળવા માટે તમારા અંત સમય સુધી આવે છે. એનું ઉદાહરણ રામચરિતમાનસમાં એક ચોપાઈ છે સાહેબ, કે શરણ ગયે પ્રભુ તાહુ ન ત્યાગા વિશ્વ દ્રોહ કૃદ અધજેહી લાગા. સાહેબ આખા વિશ્વનો દ્રોહ તમારી પર લાગી ગયો હોય, દુનિયામાં જીવ માત્ર તમારાથી નફરત કરતું હોય, અને જો સાહેબ તમે પ્રભુની શરણમાં જતા રહો તો પણ તમને એ માફ કરવા માટે વચન આપે. પરંતુ આપણે આપણી ચલાવવા જઈએ ને પછી કર્મ સાઈડમાં જતું રહે છે, અને આપણા કર્મના ફળો આપણી સામે આવીને ઉભા રહે છે. આપણે જ્યારે કર્મ કરવાની શરૂઆત કરીએ છીએ એના પહેલા તો આપણે એ વિચારીએ છીએ કે ફળ શું મળશે. બહુ જ સરસ પ્રશ્ન છે, ખોટું નથી. મને ખબર છે કે હું પાણી પીશ તો મારી તરસ છીપાશે, આ મારું કર્મ. પણ મને નથી ખબર કે મારે કેટલું પાણી પીશ તો છીપાશે. મેં ચાલુ કર્યું પાણી પીવાનું, 1 ગ્લાસ પીધો તો મારું કર્મ છે પાણી પીવાનું. કેટલું પીવું એ 1 ગ્લાસ પીધા પછી ખબર પડશે. કર્મ કરવાનું શરૂ તો કરો, ફળ તો મળવાનું જ છે.
કેમ કે કોઈ પણ કર્મ ફળ વગરનું હોઈ ના શકે. કર્મણે વાધિકારસ્તે મા ફલેસુ કદાચનમ ભગવાને કહ્યું. ફળની ચિંતા નથી કરવાની, સ્વીકાર ભાવ હોવો જોઈએ કે જો હું સારું કરીશ તો સાહેબ ઈશ્વર એટલો દયાળુ છે ને કે સાહેબ તમે સ્વીકાર ભાવ લાવી દેશો ને તો તમને કદી ખરાબ ફળ મળશે જ નહીં. ખરાબ પણ તમારી માટે સારું બની જશે. તમારે સરેન્ડર થવાની જરૂર છે. ક્યાંક ને ક્યાંક લોકો ભગવાન પાસે મેં એવા જોયેલા છે કે જરૂર પડે ત્યારે જ જાય. ચલો એમાં પણ કશું ખોટું નથી. તમે જેમ ડિસિપ્લિનની વાત કરી તો ડિસિપ્લિનમાં હોય તો એને રોજ જવું જોઈએ ને. જરૂર પડે ત્યારે જ તમારે યાદ કરવાના ભગવાન. 100%. સુખ દુઃખ में सुमिरन सब करे, सुख में करे न कोई, जो सुख में सुमिरन करे તો દુઃખ કાહે કો હોય. સાહેબ આપણે ઈશ્વર પાસે જવાનું બંધ જ કરી દઈએ. હું તો કહું શું કરવા જવું? જ્યારે ઈશ્વર તમારી જોડે છે તો તમારે એને શોધવા ક્યાં જવું? મંદિર જાઓ, બહુ સારી વાત છે, પોઝિટિવ એનર્જી મળશે, ત્યાં ઈશ્વરની મૂર્તિ વિદ્યમાન છે. મસ્જિદ જાઓ, નમાજ પઢો, પણ કોઈ ભાવ લઈને ના જશો. લોકો માંગતા હોય, તમે કોઈ કામ કઢાવવા કોઈની પાસે જશો ને તો 99% ચાન્સ છે કે તમારું એ કામ નહીં થાય. એને સામેવાળાને બી ખબર છે. તમારે સાહેબ ઈશ્વર પાસે, મારું એવું માનવું છે, કંઈ પણ માંગતા પહેલા તમારે તમારી ઓકાત બનાવવી પડશે. ઈશ્વર તમને આપી દેશે. તમે લાયક છો કે નથી, તમારે લાયક બનવું પડશે તો તમને ઈશ્વર આપશે. માંગવાની જરૂર નહીં પડે. આપણે તો સાહેબ 3 જ વસ્તુ માંગવાની છે ઈશ્વર પાસે: સ્વસ્થતા, આત્મશાંતિ, હિંમત અને સદબુદ્ધિ. આ 3 વસ્તુ આપણને પ્રોપર વેમાં મળી જાય ને પછી જે વસ્તુ જોઈએ ઓટોમેટિક મળી જશે. ઈશ્વર કોઈ વસ્તુ નથી આપતો ને એની પાછળ પણ ઘણા મોટા કારણો જવાબદાર હોય. ઘણા વસ્તુમાં તમે લોકોને સાંભળ્યા હશે ન્યૂઝમાં ને એમાં, એમના ઇન્ટરવ્યુમાં, કે હું ફ્લાઇટ ચૂકી ગયો અને એ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. ઈશ્વર તને જીવાડવા માંગતો હતો ભાઈ. ઈશ્વર તારે 50 કરોડની ડીલ ભલે કેન્સલ કરી પણ જીવન કરતા અમૂલ્ય હતી. એટલે ઈશ્વરને સમજવાની નહીં, જીવનમાં સરળતા લાવવાની કોશિશ કરો. ઈશ્વર ઓટોમેટિક સમજાવવા લાગશે તમને. જેમ તમે કર્મની વાત કરી તો કર્મ અને નસીબને શું કનેક્શન છે? કારણ કે ઘણા લોકો આજીવન મહેનત કરતા હોય છે, આજીવન કામ કરતા હોય છે, પણ એમને જોઈએ એટલું મળતું નથી. અને ઘણા લોકો કામ નથી કરતા તો પણ મળી જાય છે. આ પ્રશ્ન દરેકના જીવનમાં છે અને આ બહુ જ પેચીદો પ્રશ્ન છે સાહેબ. હું એવું માનું છું કે 99% લક કામ કરે છે, બાકી બધું 1%માં આવી ગયું. લક હોય ને સાહેબ તો લક્ષ્મી આવશે, નસીબ હોય ને તો લક્ષ્મી આવશે. તો સાહેબ નસીબ શું છે? હવે હું તો સનાતન, આપ અને હું બંને સનાતનથી બિલોંગ કરીએ છીએ, એનાથી અમે જોડાયેલા છીએ. તો હું તમને આની પાછળ એક નાનકડી વાર્તા કહું સાહેબ, તમને બહુ મજા આવશે. ભીષ્મ પિતામહ, હમણાં એક રિસન્ટલી આપણા બધાને ખબર છે કે હમણાં કુંભ સ્નાન થયું, કંઈક 100 વર્ષ ઉપર પછી આ મહાકુંભ યોજાયો. આની પાછળ બી સાયન્ટિફિક રીઝન છે. એ તમે લોકો સર્ચ કરજો ગૂગલ પર, કારણ કે અહીંયા હું ચર્ચા કરવા બેસી તો રાત પડી જશે. સાહેબ હું તમને એમ કહું કે ભીષ્મ તો ગંગાના પુત્ર હતા, તો બી બાણસૈયા પર છૂવું પડ્યું. શું તમે કુંભ સ્નાન કરીને પાપ ધોઈને આવી જશો? જાઓ, જરૂરી છે કુંભ સ્નાન કરવું. હું ના જઈ શક્યો, હું પોતાને અનલકી માનું છું સિરિયસલી, કે મારે એવા કોઈ ક્રાઇસિસ સર્જાય અને હું ના જઈ શક્યો. પણ સાહેબ ભીષ્મ પિતામાં તો ગંગાની કોખેથી જન્મ લીધેલો, એણે કેમ બાણસૈયા પર સૂવું પડ્યું? છે ને નસીબ, એની ચર્ચા કરી. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પરમેશ્વર દ્વારિકાના નાથ ડાકોરમાં જે વિરાજમાન છે, જે ટચલી આંગળી પર ગોવર્ધન પર્વતને ધારણ કરે છે, 16,108 પત્નીઓ હોવા છતાં બ્રહ્મચારી છે. એ કઈ રીતે? હા, એની પણ આપણે ચર્ચા કરીશું. તો શ્રી કૃષ્ણ ભગવાન, જેનો પૂર્ણ પુરુષોત્તમ જેની માટે શબ્દ વપરાયો, માં છે ને સાહેબ પોતાના બાળકને છે ને કાન્હા કહીને બોલાવે, લાલો. પત્ની પોતાના પતિમાં કૃષ્ણને જુએ, પ્રેમિકા પોતાના પ્રેમીમાં કૃષ્ણને જુએ. બાપને એવું હોય કે મારો દીકરો કૃષ્ણ જેવો પરાક્રમી યશસ્વી બને. તો એની પાછળ મળે એક નાનીકડી વાર્તા છે કે કૃષ્ણ કેમ બ્રહ્મચારી છે. એ વાર્તા પછી પહેલા આપણે ભીષ્મ પર રહીએ. તો ભીષ્મ બાણસૈયા પર સૂતા છે અને કૃષ્ણ ત્યાં આગળ પહોંચી ગયા છે, સંધ્યા સમય છે. ભીષ્મ પિતામાં એમની સામે જોઈને સ્માઇલ આપી રહ્યા છે. બધું બરાબર ચાલી રહ્યું છે કૃષ્ણ, મને તો ક્યારેય કોઈ પ્રશ્ન હોતો જ નથી, પણ આજે થયો.
મેં તો એવું કોઈ કર્મ નહીં કર્યું કે મારે બાણસૈયા પર સૂવું પડે. હા. કૃષ્ણની આંખમાં પણ માઇનર આંસુ છે અને ચહેરા પર સ્મિત છે. આંસુ સાથે સાહેબ સ્મિત લાવી શકે ને આવી પરિસ્થિતિમાં એ કૃષ્ણ છે. કૃષ્ણ ભીષ્મ સામે જુએ છે, તમે કંઈ નહીં કર્યું ને એ જ પ્રોબ્લેમ છે. તમે કંઈ કર્યું હોત ને તો સારું હોય. તમે બાપ મોહમાં પિતા મોહમાં આવીને એમને વચન આપી બેઠા, જેમની સાથે એમને લગ્ન કરવા હતા કે હું આ જીવન લગ્ન નહીં કરું, બ્રહ્મચારી રહીશ. ચલો એ તમારો પર્સનલ ઓપિનિયન હતો ને તમે આપી દીધું. સાહેબ પછી પણ તમે દુર્યોધનને સમજાવી શકતા હતા ને, કેમ ધૃતરાષ્ટ્રને ના સમજાય? એ પણ તો તમારા પિતાની જ સંતાન હતી. ચલો આ તો તમારું આ જન્મ છે, પણ તમે બાણસૈયા પર આ જન્મના કારણે નથી સૂતા. ચલો હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું, હું કાલ સાંજે ફરી આવીશ, તમે તમારા પાછલા જન્મ જુઓ અને મને કહેજો. શ્રી કૃષ્ણ ભગવાન બીજા દિવસે આવે છે, ત્યાં આગળ આ મેં ક્યાંક સાંભળેલી ઘટના છે અને બહુ સાચી પણ છે. અને ધૃતરાષ્ટ્ર ખરેખર ચોધાર આંસુએ રડી રહ્યા છે કે પ્રભુ મને આન્સર મળ્યો, જવાબ મળ્યો, મને પ્રત્યુત્તર મળ્યો કે ઘણા જન્મો પહેલા હું એક રાજા હતો અને મારી નગરયાત્રા નીકળી રહી હતી, ત્યાં એક બહુ મોટો સાપ રસ્તા પર માર્ગ રોકીને પડ્યો હતો અને મેં મારા સિપાહીઓને આદેશ કર્યો કે આને સાઈડમાં મૂકી દો, હટાવી દો આને અહીંથી. સિપાહીઓને ફેંક્યો અને એ કાંટાની વાડમાં જઈને પડ્યો અને એનું આખું સાપ જે હતું એ સર્પ, સ્નેક, અને એનું આખું શરીર કાંટાઓથી છિન્ન ભિન્ન થઈ ગયું. અને એણે શ્રાપ આપ્યો કે આ કૃત્ય જેના દ્વારા થયું હોય એ પણ મારી જેમ કાંટાથી ભેદાઈ જાય. અને સાહેબ હજુ હું બાણોના કાંટામાં સૂતો છું. પણ શ્રી કૃષ્ણ ભગવાન મને એક વસ્તુ ખબર ન પડી કે આ તો મેં જ્યાં સુધી જોઈએ 50-100 જન્મ પહેલાની વાત છે કદાચ, તો મને આ જન્મમાં કેમ ફળ મળ્યું? ત્યારે દ્વારિકાધીશ કહે છે 50 જન્મના પુણ્યો તો પતવા જોઈએ ને ભાઈ. પુણ્ય પતે પછી પાપના ફળ મળે, પાપ પતે પછી પાછા પુણ્યોના ફળ મળે. ચક્ર છે સાહેબ. જ્યાં સુધી તમે અને હું પાપ અને પુણ્યમાંથી મુક્ત નહીં થઈએ ને ત્યાં સુધી ઈશ્વર નહીં મળે, ત્યાં સુધી જન્મ લેવાનો છે તમારે ને મારે. પરશુરામ ભગવાન પૂછે છે રામને કે શું તમે એ જ રામ છો? તો લો. રામ જુઓ કેટલા એમના જીવનમાંથી શું શીખવાનું છે. પરશુરામ જેવી વ્યક્તિ સામે ઊભી છે કે જેનાથી સાહેબ રાવણ બી બીવે. પૂછે છે કે ગુસ્સામાં છે પરશુરામ. તમારે રામ ભગવાન પાસેથી શીખવાનું છે સ્વભાવનું મેનેજમેન્ટ. ક્યારે કોની સાથે શું વાત કરવી. તમે તમારા અંગત સાથે ગમે એટલો ગુસ્સો કરો ત્યારે કરો જ્યારે તમને વિશ્વાસ હોય કે આ મને મૂકીને નહીં જ જાય. જો પાછળથી તમે એને મનાઈ લેવાના હોય. રામ ભગવાન કહે છે કે વિપ્રવંશ કી અસ પ્રભુતાઈ અભય હોય જો તુમે ડરાઈ. પ્રભુ મારું તો બહુ નાનું નામ છે રામ, તમે તો પરશુ સહિત પરશુરામ, હું તો બ્રહ્મ છું, તમે તો પરબ્રહ્મ છો. તમે તમારા ભક્તને ના ઓળખ્યો. હકીકત એવી છે કે પરશુરામ એ અંશ અવતાર છે અને રામ એ વિષ્ણુ અવતાર છે, છતાં પણ ઘમંડ નથી કરતા. તો પરશુરામ કહે છે કે મારી એક છેલ્લી દુવિધા છે, મારું આ તમને ધનુષ્ય આપું એના પર તમે બાણનું સંધાન કરી દો તો કદાચ મારી દુવિધા દૂર થાય કે તમે જ એ રામ છો જેને હું શોધવા આવ્યો છું. બાણનું સંધાન કરે છે. રામ ભગવાન કહે છે હું ક્ષત્રિય છું, આ બાણ હું ખાલી નહીં જવા દઉં, હવે મારે આને છોડવું જ પડશે. પરશુરામ કહે છે કે તમે મારા સંપૂર્ણ પુણ્ય લોક બાજુ છોડો અને મારા દરેક પુણ્યોનો નાશ કરો જેથી મારો અહંકાર મરી જાય. અહંકાર સાહેબ કર્મોથી મુક્ત થવા માટે સૌથી પહેલા અહંકારનો હું કરું છું. જ્યાં સાહેબ મેં આવે છે ને હું મેને કિયા, આઈ, ઇટ ડિસ્ટ્રોય યોર લાઈફ, ઇટ ડિસ્ટ્રોય યોર કેરેક્ટર ઓલ્સો. તમને છિન્ન ભિન્ન કરી દેશે. તમે જેમ વાત કરી અત્યારે કે કૃષ્ણ ભગવાન બ્રહ્મચર્ય પાળતા, હા, એ કઈ રીતે? તો એની પાછળ સાહેબ એક વાર્તા, લોક વાર્તા છે જે મેં ક્યાંક સાંભળી છે. આપણે દરેક કંઈક દુર્વાસા ઋષિ વિશે આપણે દરેક જણે સાંભળ્યું હશે. એમનું નામ પહેલા સુવાસા હતું, પછી એક શ્રાપના કારણે એમનું નામ દુર્વાસા થયું. તો દુર્વાસા ઋષિને એવું હતું કે એ જ્યાં પણ જાય ને ત્યાં એમને કોઈ જમવાનું નાખે ને એટલે ગુસ્સો કરે, એ ભૂખ્યા ક્યાંયથી પાછા ના જાય. એટલે દ્વારિકાની નગરીની આસપાસ ક્યાંક આવ્યા હશે જ્યાં યમુના મહારાણી પોતે વહી રહ્યા છે, યમુના નદી. તો દાસી આવીને કહે છે રૂકમણીજીને કે દુર્વાસા ઋષિ આવ્યા છે તો એમની માટે આપણે ભોજન મોકલવું પડશે. તો 56 ભોગનો થાળ તૈયાર થાય છે, પણ યમુના મહારાણીમાં ત્યારે પૂર આવેલું છે. યમુના મહારાણી જગ્યા આપવા માટે તૈયાર નથી. દાસી પાછી આવે છે.
રૂકમણીજીને કહે છે. તો રૂકમણીજી કહે છે કે જા યમુનાજીને જઈને કહે કે જો કૃષ્ણ બ્રહ્મચારી હોય તો મને રસ્તો આપો. 8 પુત્રોના પિતા બ્રહ્મચારી, તો યમુના નદી રસ્તો આપી દે છે. પાછા જાય છે, દુર્વાસા જમે છે, પાછા આવે છે, પાછું નદીમાં પૂર છે. જો કૃષ્ણ બ્રહ્મચારી હોય તો રસ્તો આપો. નદી રસ્તો નથી આપતી. કારણ કે જવા માટે કોઈ એક પાસવર્ડ હોય, આવવા માટે અલગ હોય. દરવાજો બદલાઈ ગયો છે. ફરી દુર્વાસા પાસે જાય છે. દુર્વાસા કહે જા યમુના મહારાણાને જઈને કહો કે દુર્વાસા ભૂખ્યો હોય તો મને રસ્તો. 56 ભોગ ખાધા પછી ભૂખ્યો? કારણ કે ખાઈ તો શરીર રહ્યું, આત્મા તો ક્યાં તૃપ્ત થઈ. અને યમુના મહારાણી રસ્તો આપે છે. તો આ એક સબૂત છે. કેમ કે કૃષ્ણ ભગવદ્ ગીતામાં સ્પષ્ટ કહે છે કે મેં અસંખ્ય જન્મો લીધા છે અને અર્જુન મને મારા દરેક જન્મો યાદ છે. કારણ કે હું ઈશ્વર છું. હું મારી માયાથી જન્મ લઉં છું. હું અજન્મા છું. હું જન્મ લઈને પણ અજન્મા છું. કારણ કે હું અકર્તા ભાવ સાથે કર્મ કરું છું. હું યુદ્ધમાં ઉભો છું પણ હું શસ્ત્ર ઉપાડવાનો નથી. પણ યુદ્ધ મારી મરજીની વિરુદ્ધ તો થવાનું બી નથી. હું ઈશ્વર છું. કર્મ કરતા શીખવાડે છે. માત્ર અકર્તા ભાવે કર્મ કરી કેવી રીતે કરવો જો તમારે જાણવું હોય તો આને હું એવું માનું છું કે વિશ્વના દરેક બાળકને જ્યારે યુવાવસ્થા પર પહોંચવાની શરૂઆતમાં હોય તો તરુણાવસ્થામાં એને ભગવદ્ ગીતાનું જ્ઞાન મળવું જરૂરી છે. તો એને કર્મનો સિદ્ધાંત સમજાશે. અને તમે જેમ કીધું કે 99% નસીબ હોય છે. હા, તો એ 99 નસીબ ડેવલપ કરવા માટે મારે 1% કર્મ બહુ જરૂરી છે. સાહેબ, આ જન્મ આપણો કયો છે આપણને નથી ખબર. અહીંયા હું કેમ બેઠો છું, મારે તમારી પાસેથી શું લેણું છે. તમારા જેવું વ્યક્તિત્વ મારી સામે આવીને બેસીને મને પ્રશ્ન પૂછે, કંઈક લેણું હશે. તો 1%, કેમ કે 100 પૂરા કરવા માટે 1 ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. 1 થી શરૂ જ નહીં કરું તો 99 સુધી પહોંચીશ કેવી રીતે? એ લોકોને કહેજો, નકર રાહ જોઈને બેસો. રાહ જોઈને બેસો તો કશું નહીં મળે. શરૂઆત એકડાથી કરવાની. 1 પહેલા નંબર પર કર્મ આવે છે, બાકીનું 99 નસીબ સાચવી લેશે. શરૂઆત કરતા થાવ. અત્યારે જે પરિસ્થિતિ આપણને જોવા મળે છે, તો ધર્મ સાથે આતંકવાદ સંલગ્ન છે? બહુ જ દુઃખ સાથે મારે કહેવું પડે છે કે નથી. દુઃખ સાથે એટલે કહેવું પડે કે આ ધર્મને આતંકવાદ સાથે જોડનાર તમે ને હું કોણ? તો એ લોકો જોડે છે. કેટલી મૂર્ખતા ભર્યો પ્રશ્ન છે, કેટલી મૂર્ખતા ભર્યો. સાહેબ, હમણાં એક આ પ્રશ્ન કદાચ એટલે પણ આવ્યો હોઈ શકે, મને તમારા અંતરાત્મામાં કદાચ એવું પહેલગામ હુમલા વિશે કદાચ તમે પૂછવા માંગતા હશો. ધર્મને સંલગ્ન જ છે ને? બિલકુલ નથી સાહેબ. આપણી પાસે જેટલું કાશ્મીર છે ને, કાશ્મીર જેને આપણે કહીએ એનાથી બહુ ઓછું કાશ્મીર પાકિસ્તાન પાસે, જેને આપણે પીઓકે કહીએ, પાકિસ્તાન ઓફ લાઇન ઓફ કંટ્રોલની અંદર આવે છે. સાહેબ, તમે આ બધું તમે મિત્રો ગૂગલ પર રિસર્ચ કરજો. ક્યાંક ઓથેન્ટિકેશન ના લાગે તો હું મારે છેલ્લે મારો મોબાઈલ નંબર આપી રહ્યો છું. તમે ડાયરેક્ટ મારો સંપર્ક કરી શકો. મને કોઈ બીક નથી, કારણ કે આપણે અહીંયા બેસીને સાચું બોલવાનું. સાહેબ, 2021 અને 22 કોરોના પછી અને અત્યારે 2024-25 તમે સાહેબ આંકડા રિસર્ચ કરો કે કેટલા લોકોએ કાશ્મીરની મુલાકાત લીધી પ્રવાસન પર્યટક તરીકે. સાહેબ, લગભગ મને ખ્યાલ છે ને ત્યાં સુધી 10 ગણું પ્રવાસન ઉદ્યોગ કાશ્મીરનો વધ્યો છે. પીઓકેનો નથી વધ્યો. પીઓકેની વસ્તી અંદાજિત કંઈક 50 લાખની આસપાસ છે સાહેબ, આંકડા સાથે વાત કરું છું. એમાંથી 7 લાખ રોજગાર જે યુવાનો છે ને બેરોજગાર છે. 20 લાખથી વધી વસ્તી જે પીઓકેની જે વિદેશમાં રહે છે, પીઓકે નથી રહેતી, વધ્યા 25 લાખ, 50%. શું કરશે એ લોકો? ઈઝી રસ્તો કયો હોય? આતંકવાદ. આપણા જે કાશ્મીરના મુસ્લિમો અત્યારે જે છે, ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં એ લોકો પણ જોડાયેલા હતા. વી હેવ ઓથેન્ટિકેટ પ્રૂફ. પણ અત્યારે બહુ જ નજીવું સાહેબ, ન પાત્ર મારા જે કાશ્મીર ભાઈઓ બહેનો છે એમની પાસે પ્રવાસન ઉદ્યોગ છે. અત્યારે તમે જશો તો તમને ત્યાં દેખાશે કે લોકોએ પોતાના ઘરમાં પણ રૂમ બનાવેલા છે કે તમે ત્યાં રોકાઈ શકો. તમે સનાતનથી બિલોંગ કરો તો સારી વાત છે કે એમનું વેજીટેરિયન કિચન અલગ છે, તેના વાસણો અલગ છે. તમારો આદર સત્કાર થાય છે સાહેબ ત્યાં. એ આપણા ભાઈઓ છે, ત્યાં મારી બહેનો રહે છે, મારા હિન્દુસ્તાની વસે છે ત્યાં. સાહેબ, તમને પરિવાર જેવો માહોલ આપશે.
એમની પાસે ઓપ્શન જ નથી કે એ લોકો આતંકવાદ કરી શકે. પણ પેલું કહેવાય ને કે એક કેરી ખરાબ હોય, એવી એક બે કેરી જેને વધુ લાલચ, વધુ લાલસા, મહેનત નથી કરવી. મારે હુસેનને ફોલો નથી કરવા ઇસ્લામમાં, મારે યજીદને ફોલો કરવા. આ બધી યજીદની નસલો છે સાહેબ. એનું પણ તમને કહું, હુસેન એવું વ્યક્તિત્વ 3 દિવસ સુધી તરસ્યા રહ્યા પણ સત્યનો સાથ ન છોડ્યો અને શહીદ થયા. સામે યજીદ મુસલમાન હતો. હું મુસલમાનોને કહેવા માંગુ છું સાહેબ, તમે સમજો, યજીદ પણ મુસલમાન હતો પણ હુસેન સાથે લડી રહ્યો હતો. સાહેબ દુર્યોધન પણ સનાતન ધર્મનો ફોલોઅર હતો પણ અર્જુન સામે લડી રહ્યો હતો. તો અહીંયા ક્યાં કોઈ હિન્દુ અને મુસ્લિમ લડી રહ્યું હતું? યુદ્ધ હંમેશા ધર્મ અને અધર્મ વચ્ચે થયું છે દોસ્તો. ક્યારેય ક્યાંય ભૂતકાળમાં હિન્દુ મુસ્લિમ લડ્યા જ નથી. તો ક્યાંથી આતંકવાદ સાહેબ ધર્મ સાથે આતંકવાદનો કોઈ ધર્મ જ નથી. મારા પ્રિય મુસ્લિમ ભાઈ બહેનોને બદનામ કરવા માટે આતંકવાદને ઇસ્લામ સાથે જોડવામાં આવી રહ્યું છે અને મને અત્યંત દુઃખ છે સાહેબ આ વાતનું. એ જે તમે કીધું તેમ એક કેરી ખરાબ હોય સાહેબ, હું તો તમને હજી કહું છું કે ઇસ્લામ વિશે હજી 2-4 પ્રશ્નો હોય તો મને કરો, મારા આન્સર આપવો છે. અત્યારે જે ઘટના બની એમાં ધર્મ પૂછવામાં આવ્યો, જરૂરી હતું, સારું કર્યું. ધર્મ પૂછીને ગોળી મારીએ. અરે આ લોકોની ચાલ છે. આ જે અમુક નિઠલ્લા લોકો છે, અહીંયા તો એ શબ્દ વાપરી નહીં શકાય, નકર હું પણ ગુજરાતમાં જન્મેલો, રાજસ્થાનથી બિલોંગ કરું છું. નડિયાદમાં હું જન્મ્યો, ઉછેર મારો આખો અમદાવાદમાં થયો અને અત્યારે હું મોરબી આવીને બેઠો છું. કંઈક ઈશ્વરની રચના છે કે મારે અહીંયા આન્સર આપવો પડે છે. નિઠલ્લા લોકો સાહેબ, જેને શું ઈચ્છા છે, દુનિયાનો સૌથી મોટો મુદ્દો હોય તો ભારત અને પાકિસ્તાન છે સાહેબ. ભારત પાકિસ્તાનની મેચમાં આખી દુનિયામાં કર્ફ્યુ લાગી જાય. સળગતો પ્રશ્ન, ભારત પાકિસ્તાન પાછું ક્યારે લેશે? પાકિસ્તાન પાસેથી કાશ્મીર ક્યારે આવશે? સળગતા પ્રશ્નો. હવે આ મુદ્દાને મારે વધુ ભડકાવો. પાકિસ્તાન અત્યારે કંગાલ અવસ્થામાં, ટોટલી ભીખ માંગે છે. તુર્કી હમણાં મદદ ના કરી હોત ને તો લડી બી ના શકે. તુર્કીએ કંઈક ડ્રોન્સની મદદ કરી, મેં વાંચ્યું ન્યૂઝમાં. જોકે મને તો આ બધામાં બહુ રસ નથી, પણ તમે પૂછ્યું એટલે કહું છું. દરેક દેશની સામે પાકિસ્તાન અત્યારે કટોરો લઈને ઊભું છે. આપણા હૈદરાબાદના જે છે MLA, હું કદાચ નામ મને યાદ નથી આવતું, ઓવેસી સાહેબ, એ પોતે કે છે પાકિસ્તાન મુર્દાબાદ, એ પોતે મુસલમાન. પાકિસ્તાન એવું તો શું કરે કે ભારતમાં તકલીફ પડે? લડાવે. તમને નામ પૂછી ગોળી મારશે તો તમે મુસ્લિમોથી નફરત કરશો ને યાર. સમજો, એની ચાલ છે. ચાલ, ઇટ્સ અ વેરી વેલ પ્રોપોગેન્ડા. હું આતંકવાદીઓને સલ્યુટ કરું છું ભાઈ, કે તમે મૂર્ખતા આપી અને મારા અમુક ભાઈ બહેનોએ લઈ લીધી. ધામ પૂછીને જ એટલે ગોળી મારી કે હું મારા મુસ્લિમ ભાઈઓ સાથે લડું, ભારતના ભાગલા પડે અને અમારું જે મંતવ્ય છે ઇસ્લામ પ્રત્યેનું, જે અમે મગજમાં ફિટ કરીને બેઠા છીએ કે ઇસ્લામ સ્થાપી, એટલે તમે ઇસ્લામ નથી સ્થાપી રહ્યા, તમે આતંકવાદ સ્થાપી રહ્યા. ઇસ્લામ તો ક્યારે આતંકવાદની તરફેણ જ નથી કરતું. અત્યારે જે રિસેન્ટમાં ઓપરેશન સિંદૂર કર્યું, જે યુદ્ધ કર્યું, નાના મોટી સ્ટ્રાઇક કરી, તો એના વિશે શું કહેશો? બહુ જરૂરી હતું. મને સાહેબ મારા ઘરમાં ઘૂસી અને કોઈ મારે, મારી મા બહેનોના સિંદૂર તરફ કોઈ આંખ ઉઠાવે તો સાહેબ એનો જવાબ સિંદૂરના કલરથી જ મળવો જોઈએ. હું સાહેબ ક્ષત્રિય છું, શસ્ત્ર શાસ્ત્ર બંને જાણું છું. મારી સાથે ચિરાગભાઈ વાત કરશે તો હું શાસ્ત્રથી સમજાઈશ, પણ મારી સામે લાદેન હશે તો મારે શસ્ત્રથી જ વાત કરવી પડશે. દરેક સાથે વાત કરવાની નથી હોતી સાહેબ. હું તમને એક ઉદાહરણ આપું આપણા ધર્મથી. બહુ સરસ વાત કહેવા જઈ રહ્યો છું અને આ જેટલી પણ હું ચર્ચાઓ કરી રહ્યો છું, ક્યાંક ને ક્યાંક મારા જીવન પર કુમાર વિશ્વાસનો બહુ પ્રભાવ પડ્યો છે. હું કુમાર વિશ્વાસના નતમસ્તક છું. રાષ્ટ્રીય કવિનો હું એમને દરજ્જો આપું છું કે બહુ સરસ જ્ઞાન ધરાવે અને બહુ અંગત આત્મીયતા એમની સાથે મારી બંધાયેલી છે. અપને અપને રામ પણ બહુ સરસ એમણે અત્યારે એમનું ચાલી રહ્યું છે. સાહેબ, વિશ્વામિત્ર ઋષિ દશરથ રાજાના દરબારમાં પહોંચે છે અને એવું કહે છે કે અત્યારે રાક્ષસોનો, આતંકવાદીઓનો ત્રાસ બહુ જ વધી ગયો છે. અમે હવન કરીએ ને તો હાડકા નાખે છે. ગાયને કાપીને ફેંકી દે છે અમારા હવનમાં. અમારું હવન પૂર્ણ નથી થતું. પોઝિટિવ એનર્જી અમે દુનિયાને આપી નથી શકતા. તો તમે રામને મોકલો ને મારી સાથે. દશરથ રાજાએ કેવી વાત કરી રહ્યા છો, તમે તો વિશ્વામિત્ર છો, આટલા મોટા ઋષિ છો, પણ આટલી મોટી મારી સેના છે, લઈ જાઓ 1000, 2000, 5000 કેટલા સૈનિક જોઈએ, સફાયો કરો. એ કામ રામ જ કરી શકશે. હે કેમ? ત્યારે વિશ્વામિત્ર ઋષિ દશરથ રાજાને કહે છે
કદાચ તમને સ્ક્રીન પર અમે મૂકવાનો પ્રયત્ન કરીશું આ શ્લોક જે પણ ચોપાઈએ. યૌવનમ ધન સંપત્તિ પ્રભુતમ અવિવેકતા એકમ અપી અનર્થાય કિમ અપી ચતુષ્ટયમ. યૌવન, ધન, સંપત્તિ અને પ્રભુત્વમ, પાવર, આ ચારમાંથી એક પણ વસ્તુ જો અતિ થઈ જાય તો માણસ અહંકારી બને. સાહેબ, રામ પાસે ચારેય છે. યૌવન છે, તરુણાવસ્થા પાર કરવાના. ધન ખોટ હોય, દશરથના પુત્રને ખોટ હોય. સંપત્તિ કેટલી છે, આખી પૃથ્વી મારી. ચક્રવર્તી સમ્રાટ, પ્રભુત્વ, રાજા બનવાના હતા ને, યુવરાજ છે, શું નથી? બધું છે એમની પાસે. તેમ છતાંય વિવેકી છે. એટલે મારે રામને લઈ જવા છે. રામ ત્યાં ગયા, જે સામે આયા ફિનિશ, તાડકા. પણ રાવણને ડાયરેક્ટ ના માર્યો. રાવણ પાસે હનુમાનજીને મોકલ્યા, પહેલા અંગદને મોકલ્યા, જામવંતને મોકલ્યા. કેમ ખબર છે? આતંકવાદને જોડ્યું આની સાથે. આ જે લોકો ગોળી મારીને ગયા ને, એ સામે આવે ને તેમને ઠોકવા જ પડે સાહેબ. શૂટ એટ સાઇડ. દે આર સ્લીપર સેલ્સ, રાક્ષસો જેવા. એ લોકોને ખબર જ નથી હું કોની માટે કામ કરું છું ને કેમ કરું. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. રાવણે કીધું જઈને હાડકા નાખો, તાડકાએ નાખી દીધા. આ હવન કમ્પ્લીટ ના થવું જોઈએ, નકર હું ચક્રવર્તી સમ્રાટ નહીં બની શકું. પણ રાવણ સાથે વાત કરવી જરૂરી છે, પાકિસ્તાન સાથે વાત કરવી જરૂરી છે. બહુ કરી. હનુમાનજીને મોકલ્યા, નો આન્સર. અંગદ કહે છે રાવણના દરબારમાં જઈને, રાવણ કહે છે તારા રામની શું ઓકાત છે? વેરી ગુડ ક્વેશ્ચન મિસ્ટર રાવણ. પણ કે હું તમને પૂછવા માંગુ છું કે તમે કયા રાવણ છો? મેં તો ઘણા બધા રાવણ વિશે જાણ્યું છે. એકને તો એવું કહેવાય છે કે મારા પપ્પાએ કંઈક પૂંછડામાં બાંધીને 6 મહિના સુધી એમ કાંખમાં દબાઈ રાખ્યો હતો. સહસ્ત્ર બાહુના છોકરાઓ જીવડું સમજીને રમતા હતા એની સાથે. એક રાવણ એ બી હતો કે જે પાતાળ લોકમાં ગયો અને રાજા જે બલિ હતા એમના પુત્રો એને ઘુડસાલમાં બાંધીને બહુ જ માર્યો. હમણાં એક રાવણ વિશે મેં રિસન્ટલી સાંભળ્યું કે કોકની પત્નીને લઈને આવી ગયો સાધુ વેશ ધરી. તમે કયા રાવણ છો સાહેબ? ડાયરેક્ટ જઈને તમે આટલા મોટા, લાદેન કરતા પણ મોટું વ્યક્તિત્વ ને સાહેબ એ સમયનું, ત્યાં જઈને તમે આવું કહી શકો? એ રામનો ભક્ત કહી શકે. પાવર હોય સાહેબ કે સત્યની સાથે મારું કંઈ નહીં થાય. અને હું રામની સાહેબ તમને તાકાત બતાવું. અંગદ કહે છે સિંધુ તર્યો ઉનકો બનરા તુષ્પય ધનુર એક ગઈ ન તરી. બનરા કહે છે હનુમાનજીને, એમના કાકા થાય હનુમાનજી સંબંધમાં, બાલીના ભાઈ થાય. ઇજ્જત નથી આપી રહ્યા ત્યાં, કેમ કે રાવણનો ઘમંડ તોડવાનો છે. રામ, મેં કીધું ને, રામ ભગવાન સ્વભાવનું મેનેજમેન્ટ શીખવાડે. સિંધુ તર્યો ઉનકો બન રહે, એક વાંદરો આવ્યો, સમુદ્ર પાર કરીને આવી ગયો, તારી લંકા બાળીને જતો રહ્યો. તુષ્પય ધનુર એક ગઈ નહીં તારી. એક ધનુષ્યથી એક રેખા ખેંચી હતી, તારથી એ પાર ના થઈ, એ બી એમના નાના ભાઈએ ખેંચી હતી. તારી એમની કમ્પેરિઝન ક્યાંથી હોય મૂર્ખ? હજી ટાઈમ છે, આઈ જા. નકર લે આ છેલ્લું ચેલેન્જ, મારો ડાબો પગ જમીન પર મૂકું છું, તારા દરબારીમાંથી એક બી આને ઉચકીને સાઈડમાં કરી દે, અમારી સીતા નહીં જોઈતી. આ પાવર આવે સાહેબ જ્યારે તમે એ કહે છે કે તાત રામ નહીં નર ભૂપાલા ભુવનેશ્વર કાલ્હુ કર કાલા. આ પણ ચોપાઈ અમે મૂકવાનો પ્રયત્ન કરીશું. રામચરિતમાનસની છેલ્લેથી બીજી ચોપાઈ અંતિમ. તમે રામચરિતમાનસ તુલસી બાબાએ જે લખ્યું છે વાંચશો તો એ કહે છે તાત રામ નહીં નર ભૂપાલા. એટલે એ નરના રાજા નથી, માણસોના રાજા. ભુવનેશ્વર કાલ્હુ કર કાલા. એ કાલોના કાલ છે, મહાકાલ રામ નામનો જાપ કરે છે, એ છે. તું એમને વનવાસી સમજવાની ભૂલ ના કર. તું મનુષ્યો પર રાજ કરવા ઈચ્છે છે, એ મનુષ્યતા ઉપર રાજ કરે છે. ડિફરન્સ. આપણે કહીએ ને ઈશ્વર તો ખબર જ નહીં પડતી. ઈશ્વર કોણ? અલા ખબર પડી જાય એને થોડી ઈશ્વર કહેવાય. ઈશ્વર સમજવાની નહીં, ફોલો કરવાની વસ્તુ છે. જે સમજાય નહીં એ જ ઈશ્વર છે. જરૂર જ નથી સાહેબ સમજવાની. જે દિવસે ખબર પડી ગઈ ઈશ્વર મળી જશે. સહસ્ત્રાર ચક્ર તૂટી જશે, ડાયરેક્ટ કોન્ટેક્ટ થઈ જશે. આપણા જે બધા ભગવાન છે એમના હાથમાં કાંઈક ને કાંઈક શસ્ત્ર જોવા મળે છે. હા, તો એ શું આપણને શીખવે છે? બહુ સરસ પ્રશ્ન છે. મારું એવું માનવું છે કે મારે આની પહેલા હું એક નાનકડી વાત કહીશ તમને. હું 4 યુગ વિશે તમને જણાવું, પછી હું આના પર આવું. 4 યુગ છે આપણા: સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. હરિશ્ચંદ્રથી ચાલુ થયો સતયુગ, જે પોતે રામ પણ એમના વંશજ છે. હરિશ્ચંદ્ર, રઘુ, અજ, દિલીપ આ બધા એમના પૂર્વજો છે. તો સાહેબ સતયુગ જ્યારે હતો ને ત્યારે પૃથ્વી પર એક પણ અમાનવીય શક્તિ નથી. માત્ર સત હતું એટલે એને કહેવાય સતયુગ. અમાનવીય શક્તિઓ, દાનવીય શક્તિઓ પૃથ્વીની બહાર રહેતી હતી.
સળીઓ કરતી હતી. ઇટ ઇઝ ફાઇન. એટલે એ માત્ર સત પર ચાલનારો યુગ સતયુગ. હરિશ્ચંદ્રની પણ પરીક્ષા થઈ જાય એમાં. સાહેબ સાચાની પરીક્ષા હોય. ખોટાની તો પરીક્ષા હા, મારા હાથમાં મેં ચાંદીની વીંટી પહેરી. હા. આ સાચી મારે સાબિત કરવા માટે સોની જોડે જવું પડે. હા. લોખંડની પહેરી હોય તો મારે ક્યાં જવાની જરૂર? પછી આવ્યું સાહેબ ત્રેતા, રામ ભગવાન. ત્યારે દાનવ અને માનવ બંને એક જ જગ્યાએ રહેતા હતા પૃથ્વી પર, રાવણ અને રામ. દ્વાપર, બહુ ગંભીર વસ્તુ સમજાઈ રહ્યો છું. અર્જુન અને દુર્યોધન એક જ પરિવારના, કાકા બાપાના. અમુ કાકા બાપાના પોરિયા રે કોંડલીઓ ખેલાડુ. તો કોંડલીઓ ખેલાડુમાં આખું મહાભારત થઈ ગયું. કાકા બાપાના પોરિયા પણ એક દેવ છે ને એક દાનવ છે. દાનવીય વૃત્તિ આવી ગઈ. 5 ગામ ના આપું. શ્રી કૃષ્ણ ભગવાન અલા 5 આપી દે. નહીં જોયું ખાલી 5. અરે 5 પગલા ભૂમિ નહીં આપું, 5 સોયની નોક. તો પછી ભોગવ. સાહેબ બહુ જ ગંભીરતાથી કહેવું પડે છે. ચાલી રહ્યો છે કલિયુગ. દાનવ અને માનવ એક શરીરમાં વચ્ચે વસી રહ્યા છે. તમે કેટલા બધા કેવા કેવા ન્યૂઝ વાંચો છો. પિતા પોતાની પુત્રી સાથે, બાળકે પોતાની માતાનું ખૂન કર્યું. સગા ભાઈએ પ્રોપર્ટી માટે એના ભાઈને કોર્ટમાં ઉભો કરી દીધો. બહુ દુઃખ થાય છે સાહેબ. અને સારું છે સાહેબ કે આ બધું કલયુગમાં જોવા મળે છે. ત્રેતામાં કે દ્વાપરમાં થયું હોત ને તો આ અવતારોનું કોઈ અસ્તિત્વ ના હોય. બહુ દુઃખની વાત છે કે આવું થઈ રહ્યું છે. કારણ કે એનું કારણ પણ છે આપણી પાસે કે દાનવ અને માનવ. અને રામચરિત માનસમાં ચોપાઈમાં કહ્યું છે કે સુમતિ કુમતિ સબકે ઉર રહી, નાથ પુરાણ નિગમ અસ કહી. સુમતિ અને કુમતિ આ બંને વસ્તુ આપણી અંદર છે મિત્રો. બહુ જ ઓડિયન્સ તમને જોઈને કહી રહ્યો છું, બહુ જ ધ્યાન રાખજો કે તમે કઈ મતિથી કાર્ય કરી રહ્યા છો. તમારો ભાવ શું છે? જેવી તમારી દીકરીની ને બહેનની ઇજ્જત હોય ને સાહેબ, એવી જ બીજી સ્ત્રીની હોય. તમને તમારો પરિવાર, તમારો દેશ વાલો હોય ને સાહેબ. પાકિસ્તાનને કહેવા માંગુ છું તો અમને અમારો દેશ વાલો હોય. તમે સિંદૂર હટાવવાનો પ્રયત્ન કરો ને સાહેબ તો અમારી 2 નાયિકાઓ આવે, એમાંથી એક મુસ્લિમ હોય અને એક હિન્દુ હોય. નામ બતાવીને ગોળી મારીને જશે સાહેબ. નામ પૂછીને ગોળી મારી હતી ને, અમે નામ બતાવીને ઘરમાં ઘૂસીને ગોળી મારીને જઈશું. અને તમે કંઈ જ નહીં કરી શકો કારણ કે તમે અધર્મના રસ્તા પર ચાલી રહ્યા છો. આજે પણ ભારત સીઝ ફાયરનું ઉલ્લંઘન નથી કરતું. બધા લોકો અલગ અલગ ધર્મ સાથે સંકળાયેલા હોય છે, અલગ અલગ ધર્મમાંથી આવે છે. તો ધર્મ શું એને વ્યક્તિગત સ્વતંત્રતા આપે છે? ચોક્કસ આપે છે. દરેકને એક સંસ્થાની હું અહીંયા વાત કરીશ, નામ નહીં લઉં કારણ કે સંસ્થા પોતે એવું કહે કે એનોનિમિટી જાળવવી, નામ ન લેવું. સાહેબ એવું કહે છે કે તમારી સમજ મુજબના ઈશ્વરની શરણમાં જાઓ, તમારી ભૂલોનો સ્વીકાર કરો અને શુદ્ધ થાઓ. તો સાહેબ તમે ઈશ્વર, તમને એવો લાગે છે કે તમે એને નમાજ પડશો તો જ એ ખુશ થશે કે આરતી કરશો તો જ ખુશ થશે? શિવલિંગ પર સાહેબ તમે ધતુરો ચડાવો ને તોય શિવજી ખુશ થાય, પાણી ચડાવો તોય ખુશ થાય, કંઈ ના ચડાવો ખાલી દર્શન કરીને આવો ને તો બી ખુશ થાય. તો એ વ્યક્તિગત હોવું જોઈએ. ધર્મ એ વ્યક્તિગત છે. તમે સાહેબ કોઈ પણ ધર્મ માની શકો, તમે નિશ્ચિંતપણે કોઈ પણ. હું તમને એક બહુ સરસ વાત કહું એની, મને આખી કુરાન શોધી બતાવો ક્યાંય તમને મુસલમાન શબ્દ મળે છે? આખી ગીતા શોધી બતાવો ક્યાંય તમને હિન્દુ શબ્દ મળે? કુરાનની અંદર શબ્દ છે ઈમાન વાલે, જેનો ઈમાન કાયબ છે, જે સત્યની રાહ પર ચાલે છે. ગીતાની અંદર શું શબ્દ છે? સજ્જન મનુષ્ય. ત્યાં પણ ધર્મનું નામ નથી. તો આ બુક માનવતા માટે લખાયેલી છે. કેમ કે સુમતિ કુમતિ માનવમાં છે, જાનવરમાં તો ફિક્સ બુદ્ધિ આપેલી છે. એટલે ધર્મ વ્યક્તિગત હોવો જોઈએ. માનવે પછી અલગ રસ્તો બનાવી લીધો, પોતપોતાની રીતે કરી શકાય ને, ખોટો રસ્તો ન હોવો જોઈએ. ઘણી સારી વાત કરી તમે. અને તમારો કિંમતી સમય આપીને અહીંયા આવ્યા, ખૂબ ખૂબ ધન્યવાદ. અને લોકો જો તમને સરની વાત ગમતી હોય તો કોમેન્ટ કરજો, પાછા આપણે બીજી વાર સરને બોલાવશું. થેન્ક યુ. અહીંયા મને બોલાવ્યા બદલ તમારો આભાર. ઈશ્વર ઈચ્છા બળવાન, દરેક જણ ઈશ્વરના માર્ગે ચાલે. અહીંયા પૂર્ણાહુતિ આપીએ છીએ. ખૂબ ખૂબ આગળના જીવન માટે તમને સૌને શુભેચ્છાઓ.